સુરતના કડોદરામાં હવે લુખ્ખા તત્વોને નથી રહ્યો પોલીસનો કોઈ પણ જાતનો ડર। બુટલેગરને બચાવવા અસામાજિક તત્વોએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી। 15થી વધુ શખ્સોના ટોળાએ પોલીસ ચોકીને નિશાન બનાવ્યું હતું। આરોપી ઓમ વાસફોડિયાને પકડીને કડોદરા 4 રસ્તા પોલીસ ચોકી લાવવામાં આવ્યો હતો। પાસાનો ગુનો નોંધાયેલ આરોપીને પકડતા બુટલેગર ઈશ્વરના પરિવારજનો પોલીસ ચોકીમાં ધસી આવ્યા। બુટલેગરના પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું। વિફરાયેલા બુટલેગર ઈશ્વરના પરિવારે પીએસઆઈની ચેમ્બરનો કાચ પણ તોડી નાખ્યો। ટોળાએ હુમલો કરતા હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ઇજાગ્રસ્ત થયા। પોલીસ ચોકીમાં તોડફોડ કરીને ભાગી ગયા છે આ શખ્સો। પોલીસે મહિલા સહિત તમામ આરોપીની શોધખોળ કરીને તેમને પકડી લીધા છે। આરોપીઓ સામે હવે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતના કડોદરામાં હવે લુખ્ખા તત્વોને ન કાયદાનો ડર છે કે ન પોલીસનો। પોલીસ ચોકીમાં આ રીતે તોડફોડ કરવામાં આવી છે। નિર્મલ, જે ચોક્કસથી નેહા કે જે પ્રમાણે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આખી ઘટના બની છે તેમાં જાણે આ જે બુટલેગરો છે તેઓને પોલીસનો કોઈ ડર જ નહીં રહ્યો હોય તેવું પ્રતીત થયું છે। કારણ કે જે બુટલેગર હતો તેના પાસા થયા હતા અને ઓમ વાસફોડિયા નામના જે લિસ્ટેડ બુટલેગર છે તેને પાસા હેઠળ ધરપકડ કરવા કડોદરા પોલીસ ઓમને પોલીસ સ્ટેશન લાવી હતી। ત્યારે તેના જે મળતિયાઓ હોય છે તેને છોડાવવા માટે કડોદરા પોલીસ ચોકી પર ઘસી આવ્યા હતા અને 15થી વધુ ટોળાએ પોલીસ ચોકીમાં જઈને હંગામો કર્યો હતો અને જે પીએસઆઈની ચેમ્બર હતી એ ચેમ્બરનો કાચ પણ તોડી નાખવામાં આવ્યો હતો। પોલીસ સાથે ઝપાઝપીના પણ સમાચાર આવ્યા છે। ત્યારે આ ઝપાઝપીમાં હેડ કોન્સ્ટેબલ કનકસિંહ છે તેના હાથાના ભાગે ઈજા પહોંચી હતી અને થોડું તોડફોડ કરી ભાગી ગયો હતો। તાત્કાલિક જિલ્લા એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશન પહોંચી અને જે ટોળું હતું તેમાંથી કેટલાક તત્વોને ઝડપી પાડવામાં આવે છે, જેમાં એક મહિલાને પણ પોલીસે ઝડપી પાડી છે। પોલીસે આ તમામ જે આરોપીઓ છે તેઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત કડોદરા ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે। પરંતુ ને જે પ્રમાણે બુટલેગરો બેફામ બન્યા છે તેમાં પોલીસનો હવે તેઓને કોઈ ડર નથી રહ્યો તેવું લાગી રહ્યું છે। જી ને બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।